ભુજ શહેરમાં ગટરની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર ગટરના પાણીના કારણે ત્યાંથી અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ સ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર જેવા અન્ય ભાગોમાં પણ ગટરના પાણીના જમાવડાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કે મેનેજમેન્ટ ન હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે। સ્થાનિકોએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે તેમજ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે અંગે તાકીદે પગલાં લેવામાં આવશે। ગટર સમસ્યા ભુજ માટે એક માથાનો દુખાવો બની ગઈ છે। જ્યારે આજે 2 વર્ષ થવા આવ્યા આ ગટર સમસ્યા તમે સરપંચ નાકા પોલીસ હેડક્વાર્ટર પાસે જુઓ, મોલુવારી મસ્જિદ પાસે જુઓ, દાદુપીર રોડ, શેખ ફરિયા, એવી જ રીતે ધારાનગર, બકાલી કોલોની, ભુજનો એવો કોઈ નથી। સંસ્કારનગર તમે જાઓ, બોખારના ટ્રેક્ટરોથી પાણી ખેંચવામાં આવે છે ગટરોમાંથી। આવી જ્યારે નરનારાયણનગરની પરિસ્થિતિ, આવી જ્યારે ભુજની પરિસ્થિતિ હોય અને ભુજના ધારાસભ્ય અને સંસદ સભ્ય ઘરે આરામ કરતા હોય, આમાં ખરેખર ધારાસભ્ય અને સંસદ સભ્યને બધા નીકળવું જોઈએ કે આ ક્યાં ફોલ્ટ છે, શા માટે આ ગટરો એટલી બધી ઉભરાઈ રહી છે, એનું નિરીક્ષણ કરી અને તાત્કાલિક રાજ્ય સરકાર લેવલેથી સૂચનાઓ અપાવી અને આ કામગીરીનો નિર્ણય કરવો જોઈએ, પણ આ લોકો કરાવી શકતા નથી। નગરપાલિકાના ચીફ ઓફિસરની વારંવાર વાત હતી કે ચીફ ઓફિસર કામ નથી કરતો, ચીફ ઓફિસર આમ નથી કરતો, પણ જ્યારે હવે તો આ ચીફ ઓફિસર નથી, પ્રાંત અધિકારીને ચાર્જ આપવામાં આવ્યું છે, એને 1 મહિનો થવા આવ્યો, પણ ભુજની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। આ જે છે આજની પરિસ્થિતિમાં પણ આવી જ પરિસ્થિતિ છે અને ગટરના કામમાં આ લોકો નિષ્ફળ ગયા છે। ખરેખર ભુજ શહેરની 25% ચેમ્બરો આજે જમીનમાં દરબાયેલી પડી છે, ક્યારે વર્ષોથી સાફ નથી થતી। હમણાં જ દાદુપીર રોડ ઉપર જ્યારે આજે આટલા બધા હોબાળા થયા ત્યારે પ્રાંત અધિકારીએ તાત્કાલિક કે ભાઈ આ ગટર તો મને અત્યારે ને અત્યારે બંધ જોઈએ, ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ, એન્જિનિયરો સ્થળ ઉપર જઈ અને જીસીબી મારફતે ચેમ્બરો ગોતાવી અને એ ચેમ્બરો સાફ કરાવવાનો પ્રયત્ન કર્યું છે। ખરેખર આવું પ્રયત્ન આખા ભુજમાં જો કરે તો મારી જાણ અને મારી માન્યતા મુજબ 50% ગટરના પ્રોબ્લેમમાંથી ભુજમાં સુધારો થઈ શકે તેમ છે। પણ પૂરતા અત્યારે તમે જુઓ છો ભુજ શહેરનો એરિયા 56 કિલોમીટરમાં થઈ ગયું છે અને ભુજ શહેરમાં પૂરતા સાધન સામગ્રી નથી। ડિસ્ટેલિંગ જે આ ગારા કાઢવાના જે છકડાઓ છે એ રાજ્ય સરકારે 8 છકડા અને 2 નાની જેટિંગ મશીન ગયા વર્ષે આપી હતી અને લોક અર્પણ કાર્યક્રમમાં મોટો પાયે એક આયોજન કરવામાં આવ્યું હતું કે હવે ભુજ શહેરમાં વોર્ડ વાઇઝ એક ગારા કાઢવા માટે છકડો આપી દેવામાં આવશે, જ્યાં જરૂર પડશે ત્યાં જેટિંગ મોકલવામાં આવશે અને ભુજને ગટરની સમસ્યામાંથી છુટકારો। અડધા છકડાઓ બંધ થઈ ગયા, જૂના છકડા તો ક્યાં ગયા ખબર જ નથી। 5 જૂના છકડા જે પહેલે ચાલુ હતા, 8 બીજા આવ્યા। આવી પરિસ્થિતિ જ્યારે ભુજમાં છે, એક બાજુ નાના માણસો ઉપર આપણે દબાણ કરી, પ્રેશર કરી અને કામ કરાવવાના પ્રયત્ન કરતા હોઈએ, એમની પાસે પૂરતા સાધનો ન હોય અને ખરેખર મેઇન લાઇનોની આજે તમે વાત કરવા જાઓ તો મેઇન લાઇનોમાં જેટલો ખર્ચ 2 વર્ષની અંદર ગટર પાછળ કરવામાં આવ્યું છે એટલા ખર્ચમાં ખરેખર ભુજ શહેરની ગટરની મેઇન લાઇનો બદલી જાય, પણ આ લોકોએ કોઈ પ્રયત્ન કર્યા નથી। માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે આ લોકો પ્રજાને ગુમરાહ કરી કે હવે આવું નહીં થાય અને ઉમેદવારો બદલાવી અને લોકોને ગુમરાહ કરે છે। ખરેખર અત્યારથી જ આ લોકોને ગટરની સમસ્યા માટે સતત પ્રયત્ન કરી અને ભુજ શહેરને ગટરમાંથી મુક્તિ અપાવે એવી અમારી માંગ રહેશે।